જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે કાલે હરિયાળી ત્રીજ છે, એટલે હરિયાળી ત્રીજ વિશે એકાદી વાત લેશું. હરિયાળી ત્રીજ શ્રાવણ મહિનાની પ્રથમ જે ત્રીજ આવે ગુજરાતી પ્રમાણે એને હરિયાળી ત્રીજ કહેવામાં આવે છે. અને વ્રજની અંદર શ્રાવણ મહિનાના 15 દી વયા જાય અને 15 દી પછી જે ત્રીજ આવે એને વ્રજની અંદર હરિયાળી ત્રીજ કહેવામાં આવે છે. પણ આપણે અને અહીંયા હરિયાળી ત્રીજ એક જ દિવસે આવે, પણ અહીંયા અડધો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો હોય અને ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત હોય, એટલે 15 દીનો ફર્ક છે અહીંયા અને ત્યાંની અંદર. તો આવતીકાલે હરિયાળી ત્રીજ છે. હરિયાળી ત્રીજનો મહિમા છે કે રાધા કૃષ્ણ છે ને ઝૂલા ખૂબ ઝૂલે છે આ દિવસે. અને હરિયાળી ત્રીજ એટલે માટે કહેવામાં આવે છે કે અત્યારે વરસાદ સારા થયા હોય એટલે વાતાવરણ હરિયાળું હોય, અને આવા હરિયાળા વાતાવરણમાં રાધા કૃષ્ણને ઝૂલા ઝૂલવાનો અતિશય આનંદ આવે છે. જુગલ સરકાર આમ પણ ઝૂલા ઝૂલવાના પ્રેમી છે. એટલે હરિયાળી ત્રીજ મૂળ તો ઝૂલન ઉત્સવ છે અને રાધા કૃષ્ણ ખૂબ ઝૂલાઓ ઝૂલતા હોય છે. બરસાનામાં હરિયાળી ત્રીજના દિવસે રાધા રાણી મંદિરની બારે છત્રીમાં પધારે છે. હાલાકી એની વાત ઘણી વાર કહી દીધી છે, છતાં પણ કોઈ નવા નવા ભક્તો જોડાણા હોય તો એમને ખ્યાલ આવે એટલે હું કહું છું કે પેલા નીચી જાતિ વાળા ભક્તોને મંદિરમાં પ્રવેશ હતો નહીં. એમને મંદિરમાં પ્રવેશ કરવા દેતા નહીં, એટલે એ બિચારા શું કરે, દરવાજેથી દંડવત કરીને વયા જતા. દરવાજેથી દંડવત કરી લે, અંદર તો એને કોઈ જવા ના દે. પછી શું થયું, એ જે નીચી જાતિના લોકો હતા ને એની પાસે ઓલા બધા વર્ણન કરે, ઓહો આજ તો કઈ રાધા કૃષ્ણનો શૃંગાર છે, કોઈ આજ તો લાડીલી લાલજીનો કઈ શ્રૃંગાર છે, ઓહો શું શ્રૃંગાર, શું અદ્ભુત આનંદ, શું રસ, આ બધા વર્ણન કરે. એટલે આ જે નીચ જાતિના લોકો છે ને, નીચી જાતિના, એને બિચારાઓને છે ને અફસોસ થાય કે હા અમે જ દર્શનથી વંચિત રહી શકતા નથી, અમે જ દર્શનથી વંચિત રહી છીએ ને બાકી બધાને દર્શનનો લાભ મળે છે. તો એના મનમાં એક વ્યાકુળતા જાગી દર્શન માટે, એક વ્યથા જાગી. તો વ્યાકુળતા ને વ્યથા જાગી ને તો રાધા રાણી તો કરુણામયી છે ને, એ તો બધાયના છે. કોઈ બ્રાહ્મણના કે ક્ષત્રિયના કે વૈશ્યના ને એના જ રાધા રાણી નથી. રાધા રાણી તો ચારેય વર્ણના છે. એટલે રાધા રાણીના મનમાં છે ને કરુણા જાગી ગઈ કે અરે આ બિચારા લોકો મારા દર્શન માટે કેવા તલખે છે. એટલે રાધા રાણીએ પૂજારીઓને સપનામાં કીધું કે વર્ષમાં 3 વખત મને બારે કાઢતા જાઓ જેથી બધા લોકો મારા દર્શન કરે. એ રાધાજીની કરુણા, મને અમને બહાર કાઢતા જાઓ. ત્યારથી હોળીમાં, રાધાષ્ટમીમાં અને હરિયાળી ત્રીજમાં 3 વખતે રાધા રાણી બારે આવે છે છત્રીની, અને બધા ભક્તોને નિસંશય દર્શન આપે છે, સુંદર રીતે દર્શન આપે છે. અમારે તો કાલે રવિવાર છે એટલે ઓછામાં ઓછી હું માનું ત્યાં સુધી 3-4 લાખની ભીડ થશે. રાધાષ્ટમીમાં 10-12 લાખ હોય અને આ કાલે રવિવાર છે એટલે મારો અંદાજો તો છે જ કે 3-4 લાખ માણસ તો આરામથી દર્શન કરશે. એટલે કાલે રાધા રાણી છત્રીમાં બારે આવવાના છે જેથી બધા લોકો એના દર્શન કરી શકે. હું તો પેલા જાતો, હવે તો ક્યાંય જાતો નથી, ક્યાંય નીકળતો નથી. હવે તો હું ઘરે ને ઘરે જ હોઉં છું. તો આ હરિયાળી ત્રીજનો મહિમા છે. હવે ઝૂલન લીલાની એક વાત કરું. એક વખત વૃક્ષ અને ડાળખી વાતો કરતા હતા. એ વૃક્ષ અને ડાળખી એવી વાતો કરતા હતા કે હે ડાળખી, તું કેટલી ભાગ્યશાળી છો કે તારી અંદર ઝૂલા નાખીને રાધા કૃષ્ણ કાલે ઝૂલા જોઈ લાય હરિયાળી ત્રીજના. તો જે ડાળખી હતી ને એ પ્રસન્ન થઈ ગઈ કે વૃક્ષ તારી વાત તો સાચી છે, રાધા કૃષ્ણ મારી અંદર ઝૂલા ઝૂલી નાખીને ઝૂલા ઝૂલ્યા
પણ ડાળખી એમ કહે છે હું તારા આધારે ઊભી છું. વૃક્ષને કહે છે તું ઊભું છો તો હું ઊભી છું. એટલે ખરેખર કૃપા તો તારા ઉપર છે. તારા કારણે આ રાધા કૃષ્ણ આ રીતે ઝૂલા નાખીને અમારે ત્યાં ઝૂલવા આવ્યા એમ. ડાળખી છે એ વૃક્ષને જસ આપે છે, વૃક્ષ છે એ ડાળખીને જસ આપે છે, બે એકબીજાને જસ આપે છે. તો રાધા કૃષ્ણ વાસ્તવમાં એ ભાગ્યશાળી વૃક્ષમાં ઝૂલા નાખી અને ઝૂલા ઝૂલ્યા હતા. અને ઝૂલા પણ કેટલા સુંદર હોય, દોરડા દેખાવા ન દે, દોરડાની અંદર ફૂલની માળાઓ વીંટી દે. એવી રીતે રાધા કૃષ્ણ ઝૂલા ઝૂલતા હોય છે કે જેનાથી વૃક્ષ, ઈ ભૂમિ, ઈ વાતાવરણ, આકાશ બધું પવિત્ર થઈ જાય છે, પાવન થઈ જાય છે. જ્યાં રાધા કૃષ્ણ લીલા કરતા હોય, રાધા કૃષ્ણ યુગલ સરકાર સ્વયં લીલા વિનોદ કરતા હોય, એ જગ્યા, એ ઝૂલા, એ વૃક્ષ બધું પાવન થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે. આમ તો એ બધી રાધાજીની સખી જ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ એ પવિત્ર થઈ જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી એક રાજસ્થાનમાં ભક્તાબેન થયા છે, ક્ષત્રિય કુલમાં, પણ મને એનું નામ યાદ હતું ને ભૂલાઈ ગયું. ઈ બેન છે ને એને પણ હરિયાળી ત્રીજનો એક સારો અનુભવ થયો હતો. વ્રજ કે ભક્તમાં એનું ચરિત્ર આવે છે કે ઈ બેન છે ને આખો દી કૃષ્ણ ભક્તિમાં મસ્ત રહીએ. મતલબ એનું જીવન જ કૃષ્ણ ભક્તિ હતું. એટલે આખો દિવસ કૃષ્ણ ચિંતન, કૃષ્ણ ભક્તિ એમાં ઈ મસ્ત રહીએ. તો એટલે બધા ઈ મસ્તીમાં ડૂબેલા હતા. ધીરે ધીરે એની ઉંમર મોટી થઈ, 11-12 વર્ષની ઉંમર થઈ એની. તો 11-12 વર્ષની ઉંમર થઈ ને એટલે માતા પિતાએ એની સગાઈ કરી દીધી. હાલાકી એને લગ્ન કરવાની ઈચ્છા નહોતી, એનું મન લગ્ન કરવાના મૂડમાં નહોતું. એને મને નહોતું કે મારે લગ્ન કરવા છે, પણ હવે થાય શું, એના માતા પિતાએ સગાઈ કરી નાખી હતી. પણ ભગવાનની લીલા કઈક વિચિત્ર હતી. એ વિચિત્ર લીલા એવી થઈ કે હજી 1 વર્ષ નો થયું સગાઈ ને ત્યાં 13 વર્ષની ઉંમરમાં એ વિધવા થઈ ગયા. 13 વર્ષની ઉંમરમાં વિધવા થઈ ગયા. એનો પતિ મરી ગયો. એટલે એ ઉદાસ રહેવા માંડી કે સંસાર અસાર જ છે, સંસાર નકામો છે, સંસારમાં કઈ સાર નથી. એમ ઈ ઉદાસ રહેવા માંડી. તો ઉદાસ રહેવા માંડી ને એટલે એની માએ એને કીધું, એના પિતાએ એને કીધું, કારણ કે એના માતા પિતાને ખબર હતી કે જો આમને આમ ઉદાસ રહેશે ને તો પાગલ થઈ જશે. પણ વાસ્તવમાં એ પાગલ નહોતી, એને સંસાર પ્રત્યે સાચો વૈરાગ્ય આવી ગયો હતો. પાગલ નહોતી, પણ માતા પિતાને એવું લાગ્યું કે આ રીતે આમને આમ રહેશે ને તો પાગલ થઈ જશે. એટલે પછી એને શું કર્યું, છોકરીનું મન બહેલાવવા માટે એમ કીધું કે દીકરી, આવતી વખતે શ્રાવણ મહિનામાં હરિયાળી ત્રીજમાં તને બરસાના લઈ જાશી ઝૂલાના દર્શન કરવા માટે. તું તારે ચિંતા ન કરી કે તને ઝૂલાના દર્શન કરાવવા છે. તો આ તો પ્રસન્ન થઈ ગઈ, આનંદમાં આવી ગઈ, રસમાં ડૂબી ગઈ કે હા મને હરિયાળી ત્રીજમાં બરસાના જવા મળશે અને બરસાનાના ઝૂલાના દર્શન થશે. એટલે એનામાં વ્યાકુળતા વધી ગઈ, વ્યાકુળ ભાવના વધી ગઈ, દર્શન કરવાની લાલસા વધી ગઈ. દર્શન કરવાની લાલસા એટલે વધી ગઈ કારણ કે એ ક્યારેય એ બેન છે ને બરસાના નહોતા આવ્યા. હજી તો 13 વર્ષની ઉંમર હતી, ક્યાંથી બરસાના આવે. એટલે બરસાના ક્યારેય આવ્યા નહોતા એટલે એની વ્યાકુળતા છે ને એ વધી ગઈ. એટલે બરસાના માટે દિવસો ગણે, 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, એમ કરીને 2-3 મહિના એને માંડ કાઢ્યા. 2-3 મહિનાની વાર હતી, માંડ 2-3 મહિના કાઢ્યા ને ત્યાં ઠાકુરે પરીક્ષા લીધી. આ ટેઢી ટાંગ વાળો ભગવાન કૃષ્ણ છે ને એ એટલો સીધોય નથી, એટલો સરળેય નથી. એ વચ્ચે પરીક્ષા લે છે અને એ પરીક્ષામાંથી તમારે પાસ થવું પડે છે. પાસ થયા વગર કામ બનતું નથી. આ ઠાકુર પરીક્ષા લેશે, કૃષ્ણ પરીક્ષા લેશે. પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે. જેમ પરીક્ષામાં પાસ થાય અને આગળ વધવા મળે એમ કૃષ્ણની પરીક્ષામાં પાસ થાવ ને ત્યારે ભક્તિમાં તમને નવા અનુભવ થાય. ત્યાં સુધી નવા અનુભવ થતા નથી.
નવા અનુભવ કરવા માટે કૃષ્ણની પ્રત્યેક પરીક્ષામાં પાસ થવું પડે છે, ત્યારે નવા અનુભવ થાય છે. તો બહેનું એવું કે આ જે બેન હતા ને એની પરીક્ષા થઈ. પરીક્ષા એવી થઈ કે હરિયાળી ત્રીજને 3 દીની વાર હતી અને એનો ભાઈ બીમાર પડ્યો. હવે એ ભાઈ એવો બીમાર પડ્યો ને, એનું નામ હતું લલિતાબાઈજી. લલિતાબાઈજી રાજસ્થાનના હતા. તો એનો ભાઈ લલિતાબાઈનો એટલો બીમાર પડ્યો ને કે ડોક્ટરે કહી દીધું કે હવે તમે આને છોડીને ક્યાંય જઈ શકશો નહીં, તમારે સતત આનું ધ્યાન રાખવું પડશે. આને છોડીને તમે કઈ ગયા તો છોકરાના જીવનું જોખમ છે, તકલીફ ઊભી થાય એમ છે, એટલે આને છોડીને તમારે ક્યાંય જવાનું નથી. તો એના માતા પિતા કહે છે ઠીક છે, લલિતાબાઈના માતા પિતા અમે ક્યાંય નહીં જાય. અને લલિતાબાઈને કહે છે કે દીકરી, આજી વખતે તો અમે તને નહીં લઈ જઈ હકી કે બરસાના, હવે આવતા વર્ષે લઈ જાશું. હવે જેણે એક દિવસ ગણીને કાઢ્યા હોય, એક દિવસ વ્યાકુળતાપૂર્વક કાઢ્યા હોય, એને એમ કે આવતા વર્ષે લઈ જાશી, પછી એનાથી 1 વર્ષ નીકળે કોઈ દી એમ? પછી 1 વર્ષ કાઢવું બહુ અઘરું પડે છે. એ તો જેને પ્રેમ હોય ભગવાનમાં અને ભગવાનની ઇંતજારી કરી હોય ને એને જ ખબર પડે, બીજા કોઈને ખબર પડતી નથી. તો એ તો બિચારી રોવા માંડી કે 3 દી રહ્યા અને 3 દી પૂરતું આવું થઈ ગયું, આ તે ને ખૂબ રડે છે ભગવાન પાસે. તો ધીરે ધીરે હરિયાળી ત્રીજનો દિવસ આવ્યો. હરિયાળી ત્રીજનો દિવસ આવ્યો એટલે એને એટલો વિયોગ વધી ગયો ને કે ઈ છત ઉપરના રૂમમાં ચડી અને રોઈને ઓશિકા ભીંજવી દે છે. લલિતાબાઈજી ઓશિકા ભીંજવી દે છે, એવા રડે છે. શું કામ? તો કે એને વિયોગ વધી ગયો હતો. પછી હાંજ પડી ને એટલે એનું મન બરસાના પહોંચી ગયું. મન ઉડીને બરસાના પહોંચી ગયું અને એ એવી કલ્પના કરતા હતા કે આ શ્રીજી છત્રીમાં પધાર્યા હશે, ઝૂલા ઝૂલતા હશે, આ પ્રભુ મારે પાંખ હોત તો હું અત્યારે ઉડીને વહી જાત. એવો લલિતાબાઈને ભાવ થવા માંડ્યો કે પાંખ હોત તો હું ઉડીને વહી જાત. તો હાંજના 4 વાગે એની વ્યાકુળતા વધી ગઈ, વિરહ એટલો બધો વધી ગયો કે બેભાન થવાની તૈયારીમાં હતા. એટલો વિયોગ વધી ગયો. ત્યાં જ રાધા રાણીએ એના ઘરમાં ઝૂલા પ્રગટ કરી દીધા. સાક્ષાત એના ઘરમાં રાધા રાણીએ ઝૂલા પ્રગટ કરી દીધા અને કીધું, અરે લલિતા, તારે ઝૂલાના દર્શન કરવા હતા ને, લે ઝૂલાના દર્શન કરી લે. કે અમે તારા માટે ઝૂલા પ્રગટ કરી દીધા છે, લે ઝૂલાના દર્શન કર. તો લલિતાબાઈ તો જોતા જ રહી ગયા. સાક્ષાત રાધા કૃષ્ણ એની સામે ઝૂલા ઝૂલતા હતા. પછી તો લલિતાબાઈએ રાધા કૃષ્ણને ખૂબ ઝૂલા ઝૂલાવ્યા. ઝૂલા ઝૂલાવીને આનંદ લીધો અને રાધાજીએ કીધું કે પગલી, તું તો મારી સખી છો. કે તને વધુ દર્શન દેવા જ અમે તારી પરીક્ષા કરી હતી. કે જો તું બરસાના ગઈ હોત ને તો મૂર્તિના જ ઝૂલાના દર્શન થાત, પણ અમે તને વિયોગ વધારી દીધો અને વિયોગ વધારીને તને સાક્ષાત દર્શન આપ્યા. એટલે સાક્ષાત દર્શન દેવાતા ને એટલે જ કે અમે આ લીલા કરી હતી. ભગવાન જે કરે ને મંગલમય જ હોય. ભલે પહેલે એને વિયોગ આપ્યો, પણ વિયોગ આપીને પછી સાક્ષાત દર્શન કરાવ્યા ઝૂલાના. બરસાના આવ્યા હોત ને તો એને વિયોગ નો થાત, આનંદ હોત કે હું બરસાના જાઉં છું, તો એને ખાલી મૂર્તિના જ ઝૂલાના દર્શન થાત. પણ ભગવાને વિયોગ આપ્યો તો સાક્ષાત ઝૂલાના દર્શન થયા. એટલે ભગવાન ક્યારેક વિયોગ આપે, આપણા કાર્યને સફળ ન થવા દઈએ, એવું કાંઈ થાય ને તો ચિંતા નહીં કરવાની, એમ માનવાનું કે ભગવાન વધુ દેવાના છે, ભગવાન કાંઈક વિશેષ દેવાના છે, એમ આપણે માની લેવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. ભગવાનનું બધું વિધાન છે ને આમ જોઈને તો મંગલમય જ